ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. સ્વદેશી મેળામાં મુલાકાત સાથે ખરીદી કરી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા સ્થાનિક નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી. મેળા દરમિયાન વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, સ્થાનિક વેપારીઓ દ્વારા 50 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા. નગરપાલિકા દ્વારા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટે છેવાડાના નાગરિકોના વિકાસ અર્થે તેમજ મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. વોકલ ફોર લોકલ તથા હર ઘર સ્વદેશીના સૂત્રને ચરિતાર્થ કરવા અને લોકો વિદેશી વસ્તુઓને બદલે સ્વદેશી અને સ્થાનિક બનાવટની ચીજ વસ્તુઓ ખરીદવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ત્યારે ડભોઈ નગર તથા તાલુકાના સ્થાનિક મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજ વસ્તુઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ બની રહી છે. આ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં સહાયરૂપ બની છે. વધુમાં જણાવ્યું કે 10 દિવસ સુધી ચાલનાર આ સ્વદેશી મેળામાં વડોદરા જિલ્લાના નાગરિકો માત્ર મુલાકાત જ નહીં લે, પરંતુ સ્વદેશી ઉત્પાદનોની ચીજ વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક કારીગરોની આજીવિકા અર્થે અને કારીગરોને પ્રોત્સાહન આપે તે માટે તેમણે ખાસ અપીલ કરી છે.